આજે અમે એક એવા સમાચાર તમારી સામે લઈને આવ્યા છીએ જેણે ભારતના મહત્વકાંક્ષી મધ્યમ વર્ગમાં ફાળ પાડી દીધી હોય તેવું લાગે છે। એટલે કે એનઆરઆઈ વ્યક્તિઓ અમેરિકામાં જે રહે છે તે અમેરિકાએ વર્ષ 2025 માટે વિઝા મંજૂરીમાં 11% ઘટાડો નોંધાયો તેવો રિપોર્ટ બહાર આવ્યો અને તેમાં સૌથી વધુ નુકસાન ભારતીયોને થયું છે। અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના તાજેતરના આંકડાઓ મુજબ 2024ની સરખામણીમાં 2025ના પ્રથમ 8મા મહિનામાં લગભગ 2.5 લાખ ઓછા વિઝા આપવામાં આવ્યા છે। હવે 2026માં તો ચોંકાવનારો આંકડો સામે આવશે। ભારત અને ચીન બંને મળીને 84,000 વિઝા ગુમાવી ચૂક્યા છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ અને કુશળ કામદારો માટે આ સ્થિતિ વધુ ને વધુ ગંભીર છે। આ માત્ર આંકડો નથી, પરંતુ લાખો ભારતીય વિદ્યાર્થીઓ જેઓ અમેરિકન કેમ્પસમાં ભણવાનું સપનું જોતા હતા તેમના માટે એક મોટો આઘાત સમાન સમાચાર ગણી શકાય। ખાસ કરીને જૂન, જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં જ્યારે વિદ્યાર્થીઓ અમેરિકામાં જવા માટે સૌથી વધુ ઉત્સુક હોય છે ત્યારે સ્ટુડન્ટ વિઝામાં 60% સુધીનો ઘટાડો જોવા મળ્યો। એ 2025ની વાત છે અને પ્રોસેસિંગમાં મહિનાની વિલંબ થઈ રહ્યો છે અને બેકગ્રાઉન્ડ ચેક ખૂબ જ કડક કરવામાં આવ્યા હતા। વોશિંગ્ટનથી મળેલા નવા નિર્દેશો હેઠળ હવે વિઝા ઓફિસર એવા વિદ્યાર્થીઓ પાસેથી પણ વધારાના પુરાવા માંગી રહ્યા છે જેમની પાસે શિષ્યવૃત્તિ અને શ્રેષ્ઠ એકેડેમિક રેકોર્ડ છે। મુંબઈના એક એજ્યુકેશન કન્સલ્ટન્ટનું કહેવું છે કે લગભગ 40% ક્લાયન્ટ્સના વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે, જે છેલ્લા એક દાયકામાં ક્યારેય જોવા મળ્યા જ નથી। આ રીતનું આ સ્થિતિ રોજગાર વિઝા એટલે કે H1B લોટરીમાં પણ જોવા મળી રહી છે, જ્યાં અમેરિકન નોકરીઓને સુરક્ષિત કરવાની નીતિ હેઠળ સ્ક્રુટિની વધારી દેવામાં આવી છે। આ ઉપરાંત ફેમિલી વિઝામાં પણ લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે। આ બધું વર્ષ 2024ની અમેરિકી પ્રમુખ પદની ચૂંટણી પછી બદલાયેલી નીતિઓને કારણે થઈ રહ્યું હતું એવું લાગી રહ્યું છે। વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ ફેરફારોને રાષ્ટ્રીય હિત માટે જરૂરી ગણાવ્યા હતા, પરંતુ ટીકાકારો તેને ભારતીય પ્રતિભા માટે મોટો અવરોધ માની રહ્યા છે। મેદાની સ્તર પર આની અસરો ખૂબ જ દુઃખદ છે। સુરતની 23 વર્ષની પ્રિયા શર્મા આનું જીવંત ઉદાહરણ છે। આઈઆઈટી બોમ્બેની ગોલ્ડ મેડાલિસ્ટ પ્રિયાને જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે એડમિશન મળ્યું હતું, પરંતુ મુંબઈ કોન્સ્યુલેટમાં માત્ર 4 મિનિટમાં જે ઇન્ટરવ્યુમાં તેના વિઝા નકારી કાઢવામાં આવ્યા હતા। વિઝા ઓફિસરે જણાવ્યું કે પ્રિયાના ભારત સાથે પૂરતા સંબંધો નથી, ભલે તેના પિતા સરકારી નોકરીમાં હોય કે ભાઈ સેનામાં સેવા આપતો હોય। તેવી જ રીતે બેંગલુરુના રાજેશ રાવ જે ઇન્ફોસિસમાં પ્રોજેક્ટ મેનેજર છે, તેમના H1B વિઝા પણ 3 મહિનાની લાંબી તપાસ બાદ રિજેક્ટ કરી દેવામાં આવ્યા, જેમના કારણે તેમનો પરિવાર હવે વિખોટો પડી રહ્યો છે। આની અસર હવે ભારતીય જે એજ્યુકેશન સેક્ટર પર પણ દેખાઈ રહી છે। GRE અને ટોફેલના ક્લાસમાં 30% જેટલો ઘટાડો નોંધાયો છે અને વાલીઓ હવે અમેરિકાના વિકલ્પ તરીકે કેનેડા, જર્મની અને ઓસ્ટ્રેલિયા તરફ જોઈ રહ્યા છે। ભારતીય આઈટી ઉદ્યોગ પણ હવે મેક્સિકો અને યુરોપમાં પોતાના કામ શિફ્ટ કરવાની તૈયારી પણ કરી રહ્યા છે। અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો આ ઘટાડો ચાલુ રહેશે અમેરિકાની અંદર તો ભારતની જીડીપી વૃદ્ધિ પર હશે, પણ તેની માઠી અસર તેમને પણ થશે। જો કે એક સકારાત્મક પાસું એ પણ હોઈ શકે છે કે આનાથી ભારતની પોતાની શિક્ષણ સંસ્થાઓ મજબૂત બનશે અને પ્રતિભાશાળી યુવાનો દેશમાં જ રહીને કામ કરશે। હાલમાં અમેરિકામાં ભારતીય મૂળના 4 મિલિયનથી વધુ લોકો રહે છે અને ત્યાંના CEO પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આનાથી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI જેવા ક્ષેત્રોમાં અમેરિકાને નુકસાન થઈ શકે છે। હાલ તો માર્ચ 2026 સુધીમાં આંકડાઓ મુજબ જોઈએ તો આ ટ્રેન્ડ ચાલુ રહે તેવું દેખાઈ રહ્યું છે। જો તમે પણ વિઝા માટે અરજી કરી રહ્યા હોય તો દરેક દસ્તાવેજોની 2 વાર તપાસ કરો અને મજબૂત પુરાવા તૈયાર રાખો। આ બાબતે સતત અમે તમને અપડેટ આપતા રહીશું।